તમાર વારે એક વાત કહેવાની. આ કોકો અલ્યા પણ એક ઠકાણે ઉભા રહો આવી રીતે આમ એક ઠકાણે ઉભા રહો હવે પાછું વાત કહેવાની તમે નહીં કરો. અલ્યા કરશે વાત કોને પડો જે વાત હોય તમારું જે કામ હોય કરશે તમ તાર પડો કામ તો કરવાનું તો છે જ. સુધીનું મગજ આતર્યું શું ફરફર કરે હરકા ઉભા નહીં રહેતા અલ્યા ભમતુજી એક ઠકડે ઉભા રહો હવે જઈ કેવું હોય તમારે કહો મારે થાય છે થોડુંક મોડું અને મારે જવાનું છે કામે સવાર જીરું વાટવા એટલે આ ભમતુજીનું જીરું વાઢવાનું છે. ભમતુજીનું એ જીરું વાટવાનું હા તો વાટલ્યા ખબર એમાં હું શું કહું તો ભમતુજી વાઢશે તો પછી તમે ક્યાં જશો? તમે એક ઠકડે ઉભા રહીને વાત કરો તો સારું રહેશે અને મને સંભળાશે ખરી. આ તો મારું જીરું વાઢવાનું છે. હા એમ તમારે જીરું વાટવાનું છે ઓવે લાખો વાળું નકે ભાઈ મધુર કરી લાખો વાળા લાવવાના છે આગેવાનને. અલ્યા તમને હા એટલે તો કહું હા તો જીરું વાટવાનું છે તમે તાર વઢાઈ લાખવાનું જીરું શું વરે હા તો કાલથી આવી જવાનું. અને તમારે તો એક જ ક્ષેત્રમાં હુકાણ્યું નહીં હવે એક ક્ષેત્રમાં હુકાણું છે ને જીરાના ભાવ એટલે કઈ કેવા હે એમ કરે ભાવ એટલે તમને તો ખબર હે ને. મને તો નહીં ખબર અમે ધીરું વાયું જ નહીં આઈડા વાયા છે અત્યારે હાલ જ આઈડમ પાણી વાળીને આવરો બાતલ ગયા આગેવાન થઈને બાતલ ગયા અલ્યા એ મરવું પડે. હવે ભાઈ શું વાત કરો મને આઈડાના ભાવ ખબર પણ ધીરાના ભાવ નહીં ખબર આઈડાના કક 1200 ઉપર છે એવું કક ભાવ છે કાલ જ મેં આઈડા વેચ્યા તો પૈસા છે ને પૈસા છે પણ પૈસા છે તાલો ને થોડા પૈસા એટલા બધા નહીં ઓછા તમને હાલે એટલા નથી કરે હવે હે ને જીરું તમારું વઢાઈ જશે કાલે મજૂર આપણે લાવવા અને મજૂરી લાવવા અને જીરું તમારું વઢાઈ જાય બસ અને ખબર છે અને આઈ તો વાંધો નહીં તમારે જીરું વઢાઈ જાય કાલે બરાબર કઢાઈ લાખ વરસાદની કાગાચી છે એટલે વરસાદ બિયા છે યાર વરસાદ આયા વગર ના બિયા તો ફમતું જ નથી એવું છે એમ હોય ઈ ધારે ને તો હાથે દાઈન પડે એક કાપી ચમ નહીં મિલતો જો તમે ફમતુંથી ગમે એમ તમે ઠેકડા મારો ને કૂદકો મારો ને તો વરસાદ ને આવવું હોય ને તો હાથે આવીને પડે અને તમારું જીરું ગમે એવા ભાવનું હોય ને તો પાણી તરતું હોય શું કરવા એટલે વરસાદ ધારે તો એમ એટલે કાંક આગાસી છે જલ્દી કાલે વાઢે અને ભેગું કરીને હટાટ કઢાઈ લાખો વર એટલે આપણે બીજું કાંઈ નહીં ડાયરેક્ટ એન્ડ ઉપર આવો કાલ આવશો કે નહીં આવશે આપણે તો ભાઈ કોકનું સારું જ કરવું છે ને તમારું કહો બીજું શું મારે જીરું વઢાવવાનું ખબર છે મને ધાનમાં નથી વઢાવવાનું મજૂર લઈને આવી છે અને મજૂરી લઈ લઈશ તમે કંથી 500 રૂપિયા બસ 500 તો પછી એ પ્રમાણે હું જીરું વઢાઈશ ને અલ્યા આ ભાઈ જેવું વઢાવું કાલ તમે કશું વાંધો નહીં હા વાંધો ને સવારે તમ તાર હું આવી જઈશ બરાબર ધીરું આમ તમે જોઈએ હતા ને વાટે એવું થઈ ગયું કમ્પ્લીટ જોઈને તો આવ્યો હા તો બસ તો વાંધો ને સવારે કરી જ દઉં વારું ચાલુ કાંટા થઈને અને એક વાત હા ઓલા વાઘુદીન તો લાવતા જ નહીં તમને હું કહું એ મારો ખાસ ભાઈબંધ છે પણ એમ ના લાવતા અને જો લાયા ને તમે તો તમારું જીરું વઢાઈ જશે પાછું એ તો છે એટલે લાવતા નહીં મારું માનો તો અને સારું લો તમે પોકો મારે હવે હેડો હું હાથ નહીં તો ગમે કરીને મજૂર 2-3 કરી લાખું મારા અને તમે કોકને ના ના એવું હોય ને આ તો એક મજૂર ઓછો આવશે ચાલશે પણ વાઘુદીન ના લાવતા વાઘુદીન ક્યાં લાભા જ છે આપણે વાઘુદીન ધીરું વાઢવા નહીં લાભા ગતું નહીં લાભા તમે કહો એમ મજૂર બગાડે છે એમ અરે મજૂર તો મજૂર પણ કશું કોઈ મજૂરને કામ નહીં કરવા દેતા વાઘુદી એવા માણસ છે હા તો મોઈનો જઉં હવે એ સારું